હાય પતંગ તો કેટલી હતા સડી જાય લહેને હું ઘરે કા સાયકલ લઈને લઈ આવું પતંગ કેટલી બધી પતંગ અધર ચડી ગઈ આ ઠેઠ વીડમાં જઈને પડશે અને ઈટ્યો ઠેઠ વીડમાં લેવા જાય છે લાય માર મમ્મી કી આવું ગાયો ગા એ મમ્મી એ સુજુ માં દીકરા મે ઈટ્યો પતંગ કાપી નાખી ને તે ઠેઠ વીડમાં એની પતંગ લૂંટવા ગયો એ વીડમાં પતંગ લૂંટવા વઈ ગયો હા એ પાછું સાયકલ લઈને પણ દીકરા તારે ના નો પડે અહીંયાથી જવાની ને મે ના પાડી પણ ઈ મારું માયનો જ નહીં એ હારું તું ભણવા વજા જા હું ઈન બાપાને કી આવું એ હા આ શું કરું મારે આ છોકરાનું પતંગ લૂંટવા ઠેઠ વીડમાં વઈ ગયો મને કીધું હોત તો હું નવી લઈ દેત લાઈન બાપાને કી આવું મારી પતંગ કેટલી અધરો હતા જાય પણ ભલે ગમે ત્યાં જાય લેવા જાવું જ છે હારા એ હારા લે વાહ શું થોડા આયા એ ઇટલાન પપ્પા ગયા એ તો આમ માથે શું કામ છે એ ઓલો રોહિત્યો ને એટલો બે ધાબામાં જ પતંગ ચગાવતા હતા ને હા તે રોય ઓલા ઇટલાન પતંગ કપાઈ ગયું ને તે પતંગ લૂંટવા ઠેઠ વીડમાં વઈ ગયો લે પણ તમારે ના નો પડે પણ હું તો ઘરમાં હતી ધાબા માટે પતંગ ચગાવતા હતા જો હું મુન્યા હાલતો એ મુન્યા બતા એ આયા હાલતો લે આ ડો કેમ રાઈડ ઉપાડતો છે આ ડોન પાછું શું થયું છે એ બોલો ને બાપા શું કામ છે લે માર બાટો કે ગાય શું થયું છે લાઈ મને જવા દે તો આ છોકરાને મારે હું કરું એકલો વીરમાં વહી ગયો પુણ્યો હાથ આવે તો સારું એટલે હાલ ને બાપા હાથ હાલ ને એ શું કાંગરો હો ઓલા તારો છોકરો રહ્યો ને હે એ વીરમાં ગયો એ લે વીરમાં અહીંયા હું ઘઉં નો ખાવ હોય પતંગ કપાઈ ગયું ને તો લેવા વાંઈ ગયો એ તેલી તો ઘરે નથી હું ઘરે જ હતી પાટો ડોબા જેવી ના પડાય ને તારા ડોહાને વીરમાં હું લેવા કાઢ્યો એ મને ખબર વિનાનો વઈ ગયો એ ભાઈ વીરમાં સુઈ લેવા જોઈએ એમ કહું છું એ પતંગ લૂંટવા અરે બાપ રે હવે આ છોકરાનું મારે શું કરવું એ જે કાલે ગોબરા કાકા વાત કરતા હતા કે વીરમાં દીપડો આવ્યો છે તો પછી તે હવે શું પછી આ નથી હાથીઓ ભેગી કરવી હોય તો આવું દેશે એટલે દીપડો ખાઈ દે છોકરા વગર થઈ જશું છોકરા એ હેરાન કર્યા હાલો હવે હું કરું હાલો હાલો કાકા લે હેને હું આયા કણે સાયકલ મેક દઉં ને પંચર પડશે ને તો મારા પપ્પા મને ખારા થાશે લે હેને હવે હું થોડે ને થોડી લઈ આવું મારી પતંગ મારી હાથ પીવી આમ જો કેટલેથી હું સેટ લેવા આવ્યો આયા કણે આ વીડમાં સેટ હું આવ્યો લે હેને હવે હું દોરો વીટોલ લાવ માન પતંગ હાથમાં આવી છે લે આવો શીનો અવાજ આવે લે ઓય બાપા રે આ તો વાટ હવે મારે શું કરું આ વીડમાં હું પતંગ લેવાનો આવ્યો તો સારું હતું હવે મારે હું કરું લાને હું ભાગી જાઉં નકર આ વાઘ મને ખાઈ જાય છે ઓય બાપા રે વાઘ તો ભાઈ આવે હવે મારે હું કરું એ મને કોક બચાવો મારી વાહે વાઘ થઈ ગયો હે વાત તો મારી વાય આવે હું થોડે મારે મેં નહીં ખાઈ લાહે ને હું આ કણે હંતે જાઉં નકર વાત મને ખાઈ જાય છે હાસલે મને વાઘ દેખ્યો નહીં ને આમ બી જો વાઘ આમ જો હે ને તા હું આમ ભાગી જાઉં નકર વાઘ પાછો આવશે ને તો મને ખાઈ જાય છે
હાલો હાલો બાપા ગાય ગા. હા હાલે છે ઉતાવળા હું કરું મુનિયા. શું કરું આ છોકરાને ખબર નથી પડતી પણ એની માને નથી પડતી. જો છોકરાને કાંઈ થયું ને એટલે તારો વારો કાઢી નાખવાનો છો હું. એ બેરુ ઓલો એટલો જો દોડ્યો આવે. હા ધોયલો તો આવે નકર જો છોકરાને કાંઈ થયું જ ને તો તારો વારો જ કાઢી નાખવાનો હતો. એ પપ્પા હા શું આ જંગલમાં મને વાઘ વાયા થઈ ગયો તું. પણ ઈ ના તારા બાપને કહેવું તો જોઈને કે બાપા હું જંગલમાં જાઉં પતંગ લૂંટવા. આ પતંગ તને નહીં ખાવા દે. તને ખબર એક જંગલમાં દીપડા ને ઈ બધું રહે હે. પણ પપ્પા કાના બાંધેલી હતી એટલે. શું કાના બાંધેલી? તને કેટલી પતંગ લઈ દીધી છે? તને કેટલો હાજુ તો એકલો મારો બેટો જંગલમાં વી આવ્યો અને તારી મામાએ આટો નથી કે છોકરાને ના પાડી. પણ એનો કાંઈ વાંક નથી. લે તે કોનો વાંક છે? ઈ તો હું આ પતંગ લેવા આવ્યો એટલે. શું એટલે ભલામણા તે તો મારો હા ઊંચો કરી નાખ્યો. તને કાંઈક થઈ ગયું હોત તો. હાલો હવે હાલો. હા હાલો હવે. આના તો બેરું ધબકારે ઊંચા થઈ જાય. આ તે તબ કરે ઊંચા જ થઈ જાય.